અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના નેતૃત્વમાં ખેડૂતો અને ખેત મજૂરો માટે મહત્વનો નિર્ણય લેવાયો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં અકસ્માત વીમા કવચ યોજનાની રકમ 3 લાખથી વધારીને 5 લાખ કરવાનો નિર્ણય લેવાયો. આ યોજના ખેડૂતો ઉપરાંત ખેત મજૂરોને પણ આવરી લે છે, જે દેશમાં એકમાત્ર અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકે શરૂ કરી. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરે છે. દિલીપ સંઘાણી 1995-96માં સાંસદ તરીકે દેશના સૌપ્રથમ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમરેલીથી શરૂ કરાવી હતી, જ્યારે વીમા યોજનાઓ અસ્તિત્વમાં નહોતી. આ યોજનાએ ખેડૂતોને ઘરે ઘરે આર્થિક સુરક્ષા આપી છે. બોર્ડમાં જે શરૂઆતમાં 95-96માં 1 લાખ રૂપિયા હતું, પછી જાતા દિવસોમાં 2 લાખ કર્યા, પછી 3 લાખ કર્યા અને 5 લાખ કર્યા. મારી દ્રષ્ટિથી આખા દેશની વાત કરું તો 5 લાખ રૂપિયા મહત્વના નથી. મોટી બેંકો એથી વધારે પણ કરે, પણ મહત્વનું એ છે આખા દેશમાં એકમાત્ર એવી બેંક છે અમરેલી.